નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોની અંદર। તો ઘણા સમયથી આપણે વિડીયો બનાવીએ છીએ, પરંતુ ખેડૂત મિત્રો છે તે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કે લાઇક કરતા નથી। તો દરેક ખેડૂત મિત્રોને વિનંતી કરું છું કે અમારી ચેનલને પણ સબસ્ક્રાઈબ અને લાઇક કરે, જેથી અમારી ચેનલ પણ ગ્રો થાય અને તમને પણ નવી માહિતી મળતી રહે। તો આજે આપણે વાત કરવાના છે આ ખેડૂત યોજના જે અત્યારે બંધ છે તે ક્યારે ખુલશે તેની બધી જ માહિતી આપણે એક જ વિડીયોની અંદર આપવાના છે। તો વિડીયોને છેલ્લે સુધી જોજો અને 5 લોકોને શેર કરવાનું ભૂલશો નહીં। તો ખેડૂત મિત્રો, આ ખેડૂત યોજના ક્યારથી શરૂ થશે તેની સંપૂર્ણ માહિતી આપણે આજે આ વિડીયોની અંદર આપવાના છે। તો વિડીયોને છેલ્લે સુધી જોજો, કેમ કે દરેક ખેડૂત માટે આ એક મહત્વપૂર્ણ સમાચાર કહી શકાય કે આ ખેડૂત પોર્ટલ છે તે હવે ફરીથી ચાલુ થવાની છે। તો દરેક ખેડૂતો માટે ખુશ ખબર છે, તેથી તમારા દરેક મિત્રોને પણ આ વિડીયો શેર કરી દો, જેથી તેઓ પણ આ ખેડૂત યોજના છે તેનો લાભ ઉઠાવી શકે આવનાર સમયની અંદર। આ ખેડૂત યોજના બંધ કરવાનું કારણ એ હતું કે તેમાં અપડેટ અને અન્ય કારણોસર 15 દિવસ માટે બંધ કરવામાં આવી હતી, પરંતુ હવે ટૂંક સમયમાં પાછી ચાલુ થવાની છે આ યોજના, જેથી તમારે હવે વધુ રાહ જોવાની જરૂર નથી। આવનારા 15 દિવસની અંદર જે પણ આ ખેડૂત યોજના છે તે ફરીથી ચાલુ થઈ જવાની છે। ખેડૂત મિત્રો, 15 દિવસ માટે યોજના બંધ કરવામાં આવી હતી, પરંતુ કોઈક કારણોસર હવે તે બીજા 15 દિવસ લંબાવવામાં આવી છે, જેથી તેની સંભવિત તારીખની જો વાત કરીએ તો જે 1 એપ્રિલ હતી, પરંતુ તે બદલીને હવે 15 એપ્રિલ સુધી કરવામાં આવી છે। એટલે કે 15 એપ્રિલ સુધી આ યોજના છે તે ફરીથી ચાલુ થઈ જવાની છે ખેડૂત મિત્રો। તો ખેડૂત મિત્રો, જેમ કહ્યું તેમ કે સંભવિત તારીખ 1 એપ્રિલ હતી, પરંતુ હજુ એક અઠવાડિયું લાગી શકે છે, એટલે કે 15 એપ્રિલ સુધી આ યોજના ફરીથી ચાલુ થઈ જશે। તેથી દરેક ખેડૂતો માટે એક મહત્વપૂર્ણ સમાચાર કહી શકાય કે જેઓ જલ્દીથી આ ખેડૂત પોર્ટલ શરૂ થાય તેની રાહ જોતા હતા। તો દરેક ખેડૂત માટે આ એક મહત્વપૂર્ણ સમાચાર કે 15 એપ્રિલ સુધી આ યોજના ફરીથી ચાલુ થઈ જશે અને તેમાં જે પણ યોજનાઓ છે તેની પણ લિસ્ટ આવી જશે, જેથી તેઓ તે યોજનામાં લાભ ઉઠાવી શકે। તો હવે આ જ્યારે યોજના બંધ હતી તો તેમાં શું ફેરફાર થયા છે તેની પણ જો વાત કરવામાં આવે તો આ ફેરફારમાં અરજી જે કરવાની કાર્યપદ્ધતિ હતી ને તે કદાચ બદલાઈ શકે છે, અથવા તો જૂની કાર્યપદ્ધતિ પણ ચાલુ રહી શકે છે। એટલે કે જે જૂની કાર્યપદ્ધતિ પ્રમાણે જે આપણે અરજી કરતા હતા તે પ્રમાણે જ અરજી થશે, અથવા તો તેમાં થોડો બદલાવ આવી શકે છે। તો બસ થોડો જ બદલાવ છે, આની અંદર બહુ મોટો ઝાઝો બદલાવ કરવામાં આવ્યો નથી। તો દરેક ખેડૂત મિત્રોએ રોજ ચેક કરતા રહેવું, જેથી જ્યારે પણ આ ખેડૂત પોર્ટલ છે તે ખુલે તેની માહિતી તમને સરળતાથી મળી શકે। તો વિડીયો સારો લાગ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને 5 લોકોને શેર કરવાનું ભૂલશો નહીં। તો જે પણ વિડીયો જોયો છે તેના બદલ તમારો ખૂબ ખૂબ આભાર અને આવો જ સપોર્ટ કરતા રહો તેવી આશા રાખું છું। તો મળીએ છીએ નવા ટોપિક પર અને નવા વિડીયો સાથે।